નમસ્કાર, ક્રાઇમ શો અપરાધમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં બનતી દરેક વારદાતો પાછળનું સત્ય બતાવીશું તમારી સમક્ષ। શરૂ કરીએ સંબંધોમાં ખેલાયેલા લોહિયાળ ખેલની, ડાયમંડ સિટી સુરતની, કે જ્યાં એક પિતાએ કહ્યું, મેં મારું કામ કરી દીધું છે। પુત્રને ફોન કરી પિતાએ કેમ કહી આ વાત? એક નિવૃત્ત પતિ કેમ બન્યો પોતાની જ પત્નીનો કાળ? જુઓ સુરતના સન રેસિડેન્સીના લોહિયાળ ઘર કંકાસનો આ સનસનીખેજ રિપોર્ટ। રિટાયર્ડ પતિનો ખતરનાક ગુસ્સો। સુરતનો પોશ ગણાતો અડાજણ વિસ્તાર અને એમાં પણ આનંદ મહેલ રોડ પર આવેલી આલીશાન સન રેસિડેન્સી। 27 ફેબ્રુઆરીની એ સાંજ આ સોસાયટી માટે સામાન્ય હતી, પણ એક ફ્લેટના બંધ દરવાજા પાછળ જે ખેલાયું એ કંપારી છૂટી જાય તેવું હતું। 65 વર્ષના દિનેશ પટેલના હાથમાં કાયદો નહીં પણ મોતનો હથોડો હતો। જે પત્ની સાથે દાયકાઓ વિતાવ્યા એ જ તૃપ્તિબહેનના લોહીથી દિનેશે પોતાના હાથ લાલ કરી નાખ્યા હતા। મેં મારું કામ કરી દીધું છે। હત્યા કર્યા પછી આ શખ્સના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો। પત્નીને પતાવી દીધા બાદ તેણે ઠંડા કલેજે પોતાના પુત્રને ફોન કર્યો અને કહ્યું, બેટા મેં મારું કામ કરી દીધું છે। પુત્ર કઈ સમજે એ પહેલા તો દિનેશ ઘરે તાળું મારી ફરાર થઈ ગયો। જ્યારે દરવાજો તૂટ્યો ત્યારે અંદર તૃપ્તિબહેનનો લોહીથી લથપથ મૃતદેહ પડ્યો હતો। શા માટે બની પત્ની દુશ્મન? સવાલ એ હતો કે 65 વર્ષની ઉંમરે દિનેશ પટેલ કેમ આટલો હિંસક બન્યો? શું કોઈ જૂની અદાવત હતી? પોલીસની પૂછપરછમાં જે કારણ બહાર આવ્યું તે ચોંકાવનારું હતું। 1.5 વર્ષથી દિનેશભાઈ નિવૃત્ત હતા, ઘરે નવરા બેઠા હતા। વાત વાતમાં થતો ઘર કંકાસ અને પત્ની દ્વારા મળતું કથિત અપમાન તેમના મગજમાં ઝેર ભરી રહ્યું હતું। જમવા જેવી સામાન્ય બાબતોમાં થતી તકરારે દિનેશના અહમને એવો ઘાયલ કર્યો કે તેણે ઘરના સન્માનને હથોડાના ઘા નીચે કચડી નાખ્યું। એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘર કંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે। દિનેશ પટેલને લાગતું હતું કે રિટાયર થયા પછી તેની કિંમત ઘટી ગઈ છે, પત્ની પૂરું માન નથી આપતી તેવી લઘુતા ગ્રંથિએ તેને સિરિયલ કિલર જેવી ક્રૂરતા તરફ ધકેલી દીધો। સામાન્ય રીતે જે ઘરમાં ભજન અને ભોજનના સુર સંભળાવવા જોઈએ ત્યાં હથોડાના ઘા સંભળાયા। એક ઘર કંકાસ, નાના નાના ઝઘડાઓ જેમ કે જમવાનું બનાવવાની બાબત તથા જે આરોપી છે દિનેશભાઈ પટેલ તે છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ કામધંધો કે નોકરી કરતા નહીં અને તેથી તેઓના મનમાં સતત પોતાનું અપમાન થતું હોય અને માન સન્માન પોતાના પરિવારમાં જળવાતું ના હોય તે પ્રકારની ભાવનાથી તે પીડિત હતા અને તેની પત્ની પણ તેમને પૂરું માન સન્માન ના આપતી એ બાબત તેઓને લાગતા અને અવારનવાર ઘર કંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા આ સમગ્ર ઘટના બનેલ છે। હત્યા કરીને ભાગેલા દિનેશને એમ હતું કે તે બચી જશે, પણ સુરત પોલીસની નજરથી બચવું અશક્ય હતું। એસીપી અને ડીસીપીના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની જાળ બિછાવી। ગણતરીના કલાકોમાં જ લોહીના ડાઘા ભૂંસાય એ પહેલા જ દિનેશ પટેલ પોલીસના સકંજામાં આવી ગયો અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમ બનાવી આરોપીની ધરપકડ કરેલી। આજે દિનેશ પટેલ પોલીસના લોકઅપમાં છે। હાથમાં હથોડો પકડનાર આ શખ્સના પગ આજે ધ્રુજી રહ્યા છે। એક હિંસક ક્ષણે એક હસતું રમતું ઘર વિખેરી નાખ્યું। પત્ની સ્મશાનમાં છે અને પતિ જેલના સળિયા પાછળ। સુરતની આ ઘટના એવા લોકો માટે ચેતવણી છે જેઓ આવેશમાં આવીને લોહીના સંબંધોને કલંકિત કરે છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।